જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે બહાર સ્નો ખૂબ જ પડી રહ્યો છે અને આજે આપણે બનાવીશું લીલા નારિયેળની પેટીસ. અને ઘણા લોકો ભજીયા પણ બનાવે છે, પણ ભજીયા અમે ઘણીવાર ગોટા પણ ખાધા, ભજીયા પણ ખાધા. તો આજે કંઈક આપણે નવું બનાવીશું. તો અમે આ લીલું નારિયેળ લીધું છે અને સાફ કરીને ટુકડા કરીને લઈ લીધું છે. હવે એને ગ્રાઇન્ડ કરી દઈશું. તો આ નારિયેળ છે, એને માટે જોઈશે મીઠું, ખાંડ, દ્રાક્ષ, હિંગ, આદુ મરચાંની પેસ્ટ, ગરમ મસાલો, કાજુ, તલ, હળદર, આ બે મેદાનો લોટ છે, લીંબુ, લીલું લસણ, કોથમીર, આ આરા લોટ છે અને આ સેવ થોડીક બાઇડિંગને માટે જોઈશે. અને આ બટાકા આપણે બાફી લઈશું અને આ તેલ તળવા માટે જોઈશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલાં કોપરાને આપણે ગ્રાઇન્ડ કરી દઈએ. કોપરું મેં ગ્રાઇન્ડ કરીને લઈ લીધું છે અને એક સાઈડ પર મેં બટાકા બાફવા મૂકી દીધા હતા, તે પણ બફાઈ ગયા છે. હવે આપણે એને છીણી લઈશું છીણીથી, એટલે તે સરસ રીતે મિક્સ થઈ જશે. આ બટાકા આપણે ગ્રેટ કરી દીધા છે. હવે એની અંદર બધો મસાલો નાખીશું અને પાછું મિક્સ કરી દઈશું. આ બટાકાનું બહારનું પડ આપણે બનાવવાનું હોય છે, તેની માટે મેં થોડાક બટાકા કાઢી લીધા છે. હવે આ થોડાક બટાકા આપણે કોપરાની સાથે મિક્સ કરીશું. તે હું અંદર નાખું છું, કારણ કે આમાં કોપરાની સ્વાદ વધારે જોઈએ આપણે, કોપરું જ વધારે પ્રમાણમાં જોઈએ છે. હવે એની અંદર આપણે સેવ બાઇડિંગને માટે થોડી સેવ નાખીશું. એનું બાઇડિંગ સરસ થાય છે. સ્વાદ પ્રમાણે મીઠું, સુગર, આ સૂકી દ્રાક્ષ છે, હિંગ, આદુ મરચાંની પેસ્ટ મેં તૈયાર કરીને રેડી કરીને જ રાખી હતી, ગરમ મસાલો તમારા સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો. આ કાજુને મેં થોડાક ટુકડા કરીને લઈ લીધા છે, તલ, લેમન જ્યુસ, થોડી હળદર નાખીશું. આ લીલું લસણ છે જે કાપીને લઈ લીધું છે ધોઈને. હવે એમાં થોડી કોથમીર આપણે નાખીશું, એ પણ મેં ધોઈને લઈ લીધી છે સમારીને. હવે એને બધું મિક્સ કરી દઈશું. બધો મસાલો મિક્સ કરીને આ બધું મેં રેડી કરી દીધું છે. હવે નાના નાના બોલ્સ આપણે બનાવીને રેડી કરીશું. અને આ બટાકા છે તે મેં બહારનું લેયરને માટે રાખ્યા છે, એમાં આપણે પછી ભરીને પછી ગોળ વાળીને તળીશું. પહેલાં આપણે આના નાના નાના ગોળ બોલ વાળી દઈએ. આપણા નવસારી અને સુરતમાં ખાસ બને છે ભીખા ભજીયાવાળાની પેટીસ, મામા ચેવડાવાળાની પેટીસ ખૂબ જ વખણાય છે. તમે પણ આ રીતે ઘરે બનાવજો, ખૂબ જ સરસ બનશે, ટેસ્ટી બને છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. આ રીતે મેં બધા કોપરાના બોલ વાળીને રેડી કરી દીધા છે. હવે બહારના પડના માટે આપણે આ બટાકા લીધા છે, એની અંદર થોડો મેંદો એડ કરીશું અને થોડું મીઠું નાખીશું, એટલે એનું પડ બનાવવાનું રેડી થઈ જશે. આ થોડું અંદર મીઠું નાખીશું, કારણ કે બહારનું લે નહીં તો પછી ફીક્કું લાગે. થોડુંક અંદર તેલ મૂકીશું જેથી સરસ લાગે. એનું પડ ચીવડ નથી બનતું. હવે મિક્સ કરી દઈએ. આ રીતે આપણે બટાકાનું રેડી કરીને એની વચ્ચે આ બોલ્સ મૂકી દેવાનું અને પછી આ રીતે ગોળ ગોળ વાળી દેવાનું. પછી આ મેંદાના લોટમાં થોડું આપણે
કરીને સાઈડ પર મૂકી દઈશું ને પછી બધા એક સરખા તળી લઈશું. આ રીતે મેં બધી પેટીસ રેડી કરી દીધી છે. હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે ફ્રાય કરી દઈશું. હવે આપણે આ તેલ ગરમ થઈ ગયું છે એને ફ્રાય કરી દઈશું. એને તરત પલટાવવાની નથી, નહીં તો તે તૂટી જશે, ફાટી જશે. અને બધી સામટી મૂકવામાં આવતી નથી. તમે જોઈ શકો છો કે કેવી સરસ તળાય છે. એને બહુ હલાવવામાં પણ નથી આવતી, નહીં તો બટાકાનું પડ છૂટું પડી જશે. આમ ઉપર પણ આપણે થોડું તેલ ઉપર નાખતા જઈશું. આપણી આ પેટીસ તળાઈ રહી છે. હવે એને આપણે બહાર ડીશમાં કાઢી લઈશું. હા, સરસ થઈ પેટીસ તો સ્વાદમાં પણ એટલી જ સરસ હશે. તમે જરૂરથી બનાવજો અને ખાજો. બરાબર લાગી રહી છે ને મામાની પેટીસ, ભીખા ભજીયાવાળાની પેટીસ. સુગંધ તો એટલી સરસ આવે છે કે ઉતારતાની સાથે ખાઈ લઈએ એવું મન થઈ જાય. મારો વિડીયો પસંદ આવે તો તમે જરૂરથી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બનાવજો. ઓલમોસ્ટ બીજી સાઈડ પર પણ થઈ જ ગઈ છે. પેટીસ રેડી છે. મેં એને પ્લેટિંગ કરી દીધું છે. આ ગ્રીન ચટણી છે, લસણ અને કોથમીરની, અને આ કેચઅપ છે. બંને તમારે જે ઠીક લાગે તે પ્રમાણે તમે એની સાથે ખાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. મમ્મી, મેં પેટીસ ટેસ્ટ કર્યું, એટલી સરસ બની છે. મામા ચેવડા અને ભીખા ભજીયા એ બંનેના જેવો જ ટેસ્ટ આવ્યો છે. અને હું તો કહીશ કે એનાથી પણ સરસ ટેસ્ટ છે, કારણ કે આ પેટીસમાં મારી મમ્મીનો પ્રેમ એડ થયો છે. મમ્મી, થેન્ક યુ સો મચ ફોર મેકિંગ સો ડિલિશિયસ પેટીસ. ઓકે ઓકે, યુ વેલકમ. લવ યુ મમ્મા.